આ દ્રશ્યો અંબાજીના છે। અંબાજી વોર્ડ નંબર 8માં પોલીસ અને પોલીસની વાન પર લુખ્ખા ગુંડા તત્વોએ હુમલો કર્યો। હુમલા પાછળના કારણ અને બબાલ શું હતી તો વહેલી સવારે એક વ્યક્તિ જે છે બદારામ પંચાલ એમનું નામ છે એ જઈ રહ્યા હતા અને 3-4 લોકો સાથે એમની બાઇક પર ટક્કર થાય છે। એક બાઇક આવે છે, 3 લોકો એમાં સવાર હોય છે। ટક્કર પછી એ ત્રણેય લોકો નશાની હાલતમાં હોય છે। વાત કરવામાં આવી એ ત્રણેય જ્યારે નશાની હાલતમાં હોય છે તો બબાલ ખૂબ મોટી થાય છે। પછી જે વ્યક્તિ છે એમના ઉપર હુમલો કરવામાં આવે છે। એ પોલીસને બોલાવે છે। પોલીસ જ્યારે આવે છે, પીસીઆરની વાન જ્યારે આવે છે ત્યારે લુખ્ખા ગુંડા તત્વો એ પીસીઆર વાન અને પોલીસ પર પણ પથ્થરમારો કરે છે અને બબાલ કરે છે। એ દ્રશ્ય સામે આવે છે અને પછી સમજ આવે છે કે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર શું છે। એટલે આપણે ભલે બહુ જ મોટી વાત કરતા હોઈએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ પોલીસથી પણ જો લુખ્ખા ગુંડા તત્વો ન ડરતા હોય ને એમની સામે હુમલો કરતા હોય ત્યારે પ્રશ્ન ખૂબ ગંભીર થતા હોય છે। અંબાજીમાં એક સામાન્ય બબાલથી શરૂ થયેલી વાત અને નશામાં ધૂત એ લોકો બુટલેગર હોય એવી વાત પણ કરવામાં આવી રહી છે। એ ત્રણ લોકોએ પોલીસ સામે જે રીતના પથ્થરમારો કર્યો કે જે બધું જ થયું એના પછી 2 લોકોની તો અટકાયત પણ થઈ ગઈ છે। પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ગરમાગરમીનો માહોલ છે, કારણ કે જ્યારે પોલીસ પર હુમલો થાય ત્યારે સ્થાનિક લોકો ખૂબ સવાલ કરતા હોય છે। એક સામાન્ય ગાડીની ટક્કરની જે બબાલ હતી એ બબાલ એટલી મોટી થાય છે કે લુખ્ખા ગુંડા તત્વોને એવું લાગે છે કે બધું જ કરી શકે છે, એમનું તો કોઈ શું બગાડી લેવાના છે। એટલે જ્યારે અમુક લોકોને એવું લાગવા લાગે કે એમનું તો કોણ શું બગાડી લેશે ત્યારે પોલીસ એમની સામે કાર્યવાહી કરતી હોય છે। એમના વરઘોડા પણ નીકળતા હોય છે અને બધું જ થતું હોય છે। હવે 2 લોકોને તો પકડી લેવામાં આવ્યા છે। આગળ કેવી રીતના કાર્યવાહી કરે છે, કારણ કે આ કેસ આપણે અનેકવાર આવું જોયું છે। ગુજરાતમાં પણ બહુ જ બધા વિસ્તારો એવા છે કે જેને આપણે સેન્સિટિવ વિસ્તાર માનીએ છીએ ને ત્યાં પોલીસ જતાં પણ ઘણી બધી વાર ડરતી હોય છે। પોલીસ પણ ત્યાં જાય તો એમના ઉપર હુમલા થતા હોય છે। થોડા સમય પહેલાં અમદાવાદથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે તલવાર લઈને લુખ્ખા ગુંડા તત્વો પોલીસ સામે આવી ગયા, પોલીસને ભગાડ્યા, પોલીસ વાન લઈને ભાગ્યા। આવા દ્રશ્યો આપણે સતત જોઈ રહ્યા છીએ અને પછી આપણે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ તો પછી પ્રશ્નો થતા હોય છે। અનેકવાર પોલીસ પર ગંભીર રીતના હુમલા થતા હોય છે, પોલીસ ઈજાગ્રસ્ત થતા હોય છે અને છતાં પણ કશું બદલાતું નથી। એ લુખ્ખા ગુંડા તત્વોને એવો ડર નથી લાગતો કે કાયદો અને વ્યવસ્થા એમની સાથે કંઈ કરશે કે પછી એમને જેલમાં રહેવું પડશે કે પછી એમની સાથે કંઈ પણ થશે। એમને એવું લાગે છે કે અમે દાદા છીએ, અમે દાદાગીરી કરી શકીએ છીએ અને અમારું કોઈ કંઈ નહીં બગાડી લે। અત્યારે તો અંબાજીથી તે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર અને આના પછી આ વિષય પર જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। તમારું આ विषय पर શું માનવું છે એ પણ કમેન્ટ્સમાં લખજો। उनके